મોટી કંપનીઓ પોતાના તેલને વેચવા માટે જાહેરાતો કરીને લોકોના મગજમાં એવું ફિટ કરી દે છે કે સિંગ તેલ, સરસિયું તેલ, તલનું તેલ, ઘી આ બધી વસ્તુઓ કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયમાં બ્લોકેજ ઊભું કરે છે. અને લોકો આ વાત માનીને રાઈસ બ્રાન, સનફ્લાવર, મકાઈનું તેલ એવા સત્વ વગરના તેલ ખાતા થઈ ગયા છે. પરંતુ આવું નથી. તમારા શરીર માટે શું સારું છે અને શું સાચું છે તેનો વિચાર કરો. અત્યારની રિસર્ચ પ્રમાણે એવું સાબિત થયું છે કે જો કોઈ સારામાં સારું ફેટ હોય તો તે ગાયનું શુદ્ધ ઘી છે. અને આ વાત આયુર્વેદ 5000 વર્ષ પહેલાથી કહી રહ્યું છે. હવે તેલની વાત કરીએ તો તેલ એ પ્રદેશોના આધારે બદલાતું હોય છે. અહીંયાના ગુજરાતના વાતાવરણ પ્રમાણે આપણા માટે સિંગ તેલ અને તલનું તેલ આ બે ઓપ્શન બેસ્ટ કહેવાય. મોટા ભાગે આપણે સિંગ તેલનો યુઝ કરતા હોઈએ છીએ. સિંગ તેલમાં મોનોસેચ્યુરેટેડ ફેટ રહેલા છે કે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદયની કામગીરીને સપોર્ટ કરે છે અને વિટામિન ઈ થી તે ભરપૂર છે. તેમાં રિઝવેરાટ્રોલ નામનું એક તત્વ રહેલું છે જે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ છે અને હાઈ બીપીને કંટ્રોલમાં કરે છે. પરંતુ તેલ હંમેશા કચ્ચી ઘાણીનું અથવા તો કોલ્ડ પ્રેસ જ યુઝ કરવાનું છે, રિફાઇન્ડ ઓઇલ યુઝ કરવાનું નથી.